ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચેમ્પિયન ટ્રોફી જીતી. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ જીત્યું. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ. ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ નિવૃત્તિની અફવાઓનું રોહિત શર્માએ કર્યું ખંડન. કહ્યું, મને મારી ટીમ પર ગર્વ છે. હું સ્પષ્ટતા કરું છું કે વન ડેમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યો. કૃપા કરીને અફવાઓ ન ફેલાવો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં મોડી રાત્રે પથ્થરમારો. અનેક વાહનોમાં આગ લગાવીને કરવામાં આવી તોડફોડ. સમગ્ર વિસ્તારની સુરક્ષામાં કરાયો વધારો. ટીમ ઇન્ડિયાની જીત બાદ સમર્થકોની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન બની આ ઘટના. અમેરિકામાં ફરી એક વખત હિન્દુ મંદિર પર કરાયો હુમલો. કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરમાંના એક સ્વામિનારાયણ મંદિર પર કરાયો હુમલો. મંદિરની દિવાલો પર લખેલા હતા ભારત વિરોધી સૂત્ર. અમેરિકાના હિન્દુ સંગઠનોએ મંદિર પર હુમલાની કરી નિંદા. કેનેડામાં હવે જસ્ટિન ટ્રુડોની જગ્યાએ માર્ક કાર્ની બનશે પ્રધાનમંત્રી. સત્તાધારી લિબરલ પાર્ટીએ કાર્નીને પસંદ કર્યા પોતાના નેતા. જસ્ટિન ટ્રુડોએ જાન્યુઆરીમાં જ પોતાના રાજીનામાની કરી હતી જાહેરાત.